આજની ધર્મકથા. પ્રણામ. ઉદય રાજાને પાટલીપુત્ર નગરની જે પ્રાપ્તિ થઈ એ પ્રાપ્તિ પૂર્વેની બધી ઘટનાઓનો ક્રમ આપણે જોઈ રહ્યા છીએ. નિમિત્યાઓ બધા જાય છે, કેટલાક ચિહ્નો એવા મળે છે જે લઈને આવી અને વૃત્તાંત આખો જણાવે છે, અને અત્યારે એ વૃત્તાંતની વાર્તા ચાલે છે. અન્નિકા પુત્ર આચાર્ય, એમના વિદુષી સાધ્વીજી ભગવંત જે એમની સેવામાં છે, પુષ્પચોલા સાધ્વીજી ભગવંત, એમને કેવળ જ્ઞાન થાય છે. અન્નિકા પુત્ર આચાર્યને પશ્ચાતાપ થાય છે કે મેં કેવળી પાસેથી ગોચરી પાણી વગેરે સેવા લીધી. રુદન કરે છે, વ્યથા વ્યક્ત કરે છે, અને પછીથી યક્ષ પ્રશ્ન જે એમના જીવનકાળ દરમિયાનમાં એમણે સતત જેનું ધ્યાન ધર્યું છે, જેની માટે દીક્ષા લીધી છે, એવો યક્ષ પ્રશ્ન એ કેવળ જ્ઞાની ભગવંત પ્રાપ્ત થયાથી પૂછે છે કે મારો નિસ્તાર ક્યારે થશે. અને ત્યારે કેવળી ભગવંત એમને જવાબ આપે છે કે તમે અધીરાઈ ન કરો, આ જ ભવની અંદરમાં ગંગા ઉતરતા ઉતરતા તમને પણ કેવળ જ્ઞાન થશે. કંઈક અંશે રાહત મળી, પણ છતાં પણ કુતૂહલ વૃત્તિ હોય, જેની આપણે બહુ જ સેવના કરી હોય, બહુ જ ખેવના કરી હોય ને, એ વસ્તુ માટે આપણી આતુરતા એ એક પરાકાષ્ઠાએ પહોંચે. આજે આપણને ધર્મ માટે આતુરતા નથી, કોઈ પણ ધર્મક્રિયા માટે પણ એકચ્યુઅલી આતુરતા નથી, કારણ કે આપણે એટલો રસ સેવ્યો જ નથી. વગર રુચિ એ કદાચ, અને કદાચ રુચિ હોય તો વગર રસે અથવા વિશેષ પુરુષાર્થ વગર જ ધર્મ અત્યારે આપણે કરીએ છીએ, અને એના કારણે આતુરતા એ જન્મતી જ નથી. અને આપણી આતુરતા હોય તો પણ એટલી બધી ક્ષણિક હોય કે એનું આયુષ્ય બિચારું બહુ જ સમૂર્છિત રહે. અન્નિકા પુત્ર આચાર્ય ભગવંતને કેવી આતુરતા હશે કે કેવળ જ્ઞાની મળ્યા પછી બીજું કંઈ જ પૂછવાની એમને ઈચ્છા ન થઈ, અને એક જ પ્રશ્ન પૂછ્યો. દિવસો વીત્યા, જાણી લીધું છે કે આવી રીતે ગંગા ઉતરતા થશે, પણ હવે ગંગા ઉતરવા ક્યારે જાઓ, ક્યારે આવું થશે, અને ઉતરતી વખતે એકચ્યુઅલી એક્ઝેક્ટલી શું થશે, આવો પણ કોઈ વિકલ્પ નહીં, આવો કોઈ પ્રશ્ન નહીં. આચાર્ય ભગવંત શાસ્ત્ર જ્ઞાનથી એટલા બધા વાસિત હતા કે કેવળ જ્ઞાની મળ્યા છતાં પણ પોતે પોતાની જે અંદરની સ્થિરતા છે એમાં ક્યાંય લેશ માત્ર પણ પોતે ફરક નથી પડવા દેતા. દિવસો વીત્યા, અને સાહજિક રીતે પ્રસંગ એવો બન્યો કે હવે આ અન્નિકા પુત્ર આચાર્ય ભગવંતને ગંગા નદી ઉતરવા માટેનો એ પ્રસંગ આવ્યો, એ આવશ્યકતા આવી. એ સમયે એમને યાદ કરીને ઉતર્યા છે એવું પણ નથી, બહુ સાહજિક જીવન છે. લોકોની વચ્ચે બેઠા ગંગા ઉતરવા માટે નાવની અંદરમાં, પણ એ જ્યાં જ્યાં બેસે ત્યાં ત્યાં નાવ ડૂબવા લાગે. સિમ્પલી પહેલાં જ્યાં બેઠા એ જગ્યાએ નાવ આખી ડૂબવા લાગી, એટલે લોકોએ ઊભા કરીને કીધું કે અહીંયાથી ઊભા થાઓ, આ બાજુ બેસો. પોતે ઘણા વૃદ્ધ છે, સેંકડો શિષ્યોના ગુરુ છે, આચાર્ય છે, અને છતાં લોકો એ જ્યાં જ્યાં બેસે ત્યાં ડૂબતા જોઈ, નાવને ડૂબતી જોઈ અને એમને ધુતકારે છે. પ્રયત્ન થયા, પણ છતાં પણ નાવ ડૂબવા લાગી. કેમ આવું થયું? કારણ કે એક વ્યંતરી એણે આ ગુરુ ભગવંત ઉપર આ ઉપસર્ગ કર્યો હતો. એ વ્યંતરી કોણ? તો કે એ ભાવમાં અન્નિકા પુત્ર આચાર્ય ભગવંતને એની સાથે કોઈ લાગતું વળગતું જ ન હતું. અન્નિકા પુત્ર આચાર્ય ભગવંતના પૂર્વ ભાવની અંદરમાં એ સ્ત્રી જે છે, એ જે વ્યંતરી છે એના ભાવમાં, એ સ્ત્રીના ભાવની અંદરમાં એ પોતે અન્નિકા પુત્ર આચાર્ય ભગવંતના જીવના કારણે અપમાનિત થઈ છે એવો ભ્રમ રાખીને બેઠી હતી, અને એવો ભ્રમ લઈને મરી હતી. એના કારણે શું થયું? તો કે ઓલો ભવ તો પૂરો થઈ ગયો, એની પછીથી આ આચાર્ય ભગવંત થઈ ગયા બીજા ભવની અંદરમાં. છેક આવડું મોટું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે આયુષ્ય. એવા સમયે અચાનક એને દેવલોકની અંદરમાં આ ઉપયોગ થયો
કે લાવ હું જોઉં કે હું અહીંયા ક્યાંથી આવી, વ્યંતરી કેમ થઈ, અને ખબર પડી કે અચ્છા હું આ જીવના કારણે થઈ, તો અત્યારે એ જીવ ક્યાં છે? તો કે અત્યારે તો એ આચાર્ય છે. કશો વાંધો નહીં, ભલે આચાર્ય રહ્યા, હું એને છોડીશ નહીં. વેરની ગાંઠો એ જ્યારે શરૂ થાય ને ત્યારે બહુ સામાન્ય હોય છે. ત્યારે ફક્ત એક અણગમો હોય, અણગમામાંથી દ્વેષ થાય, દ્વેષમાંથી વેર થાય, અને એ વેર જો મરતા પહેલાં ખમાવાય નહીં તો ભવાંતરની અંદરમાં એક કેવળ જ્ઞાનીની હોય કે આચાર્ય ભગવંતની હોય, ગમે તેની આશાતના કરવા માટે એ અંધ બની જાય છે. કોઈ પણ જીવ માટે રહેલો અસદભાવ એ આજે આપણને જો ડેન્જરસ નહીં લાગે તો એ ભવાંતરમાં એકચ્યુઅલી ડેન્જરસ થઈ જશે. આ ભવની અંદરમાં મર્યા પહેલાં આપણે કેટલા સુકૃત કરવા છે એની યાદી જેટલી બનાવવી જરૂરી છે એટલી જ મહત્ત્વની જરૂર આ ભવની અંદરમાં એક પણ વ્યક્તિ પ્રત્યે અણગમો લઈને મરવું નથી. કારણ કે જો અણગમો લઈને મર્યા તો એ ક્યાંક મલ્ટિપ્લિકેશન થઈને કોઈક ભવની અંદરમાં વેરના સ્વરૂપે પ્રગટ છે. જે વૃદ્ધ અર્ણિકાપુત્ર આચાર્યને જોઈ અને ફક્ત નિતરતું નિતાંત બહુમાન જ થાય એવા આચાર્ય ભગવંતને પણ ઉપસર્ગ કરવાનું મન પેલી વ્યંતરીને થયું. અને એના કારણે નદીમાં જ્યાં બેસવા જાય નાવમાં, ત્યાં દરેક જગ્યાએ એ નાવને એ ડૂબાડવા લાગે. છેવટે એ મધ્યમાં બેઠા અને નાવ ડૂબવા લાગી. હવે લોકોને એવું લાગ્યું કે કોઈ પણ હિસાબે આ આચાર્યને જો આપણે અહીંયા રાખશું તો આપણે બધા મરશું. અને એટલે દરેક વ્યક્તિએ ભેગા થઈ અને નક્કી કર્યું નાવની અંદર રહેલા લોકોએ કે આને ઉચકીને ફેંકી દો. અને અનિકાપુત્ર આચાર્ય ભગવંત પૂર્ણ નિર્દોષ જેમ છે, જેમનો કોઈ વાંક નથી. આ નાવ ડૂબાડવાનો ન કોઈ આશય છે, ન કોઈ શક્તિ છે, કંઈ જ નથી. ને તેમ છતાં પણ પૂર્ણ નિર્દોષ હોવા છતાં લોકોએ એમને નાવમાંથી ફેંક્યા. જેવા લોકોએ ફેંક્યા એટલે તરત જ ઊંચા જેવી રીતે ફેંક્યા એટલે પેલી વ્યંતરીએ એક શૂળી ભાલા જેવું એમાં એને ધરી લીધા. શરીરની અંદરમાં ભાલો ખૂંપાયો, આરપાર ગયો, લોહી ટપકવા લાગ્યું, પ્રાણ ખેંચાવા લાગ્યા. અને બસ હવે કેટલીક ક્ષણો બાકી છે જીવનની. કોઈના પણ શરીરમાં ભાલો ઘુસાડાય એ પછીથી એ કેટલીક મિનિટ્સ માંડ જીવી શકે. બસ એવું જ એમની સાથે થતું હતું. આ ક્ષણે કેવું યાદ આવે, હું નિર્દોષ છું તેમ છતાં લોકોએ મને ઉંચકીને ફેંકી દીધો. હું નિર્દોષ છું ને તેમ છતાં કોણ છે જે મને ભાલો ઘુસાડી અને મારી નાખે છે. કેટલી વેદના થાય છે, કેવા આત્મપ્રદેશો ખેંચાતા હશે. મૃત્યુનો સમય છે, અંદરમાં ભાલો લાગવાની વ્યથા વેદના કેટલી બધી હશે શરીરની. આપણને એક સોય લાગી જાય છે તો આપણને વિચાર આવતો જાય છે કે આ કેવી રીતે બંધ થશે, ક્યારે બંધ થશે. એમના શરીરમાં ભાલો ઘુસાવાઈ ગયો. મનની સ્થિતિ કેટલી બધી નિર્બળ હોવી જોઈએ. ઉંમર થઈ ગઈ છે, આટલા વૃદ્ધ છે, અને એવા સમયે આવા ક્ષીણ થયેલા શરીરની અંદરમાં ભાલો નાખીને કોઈ મારીને લટકાવે છે પાણીની અંદરમાં. આ આખી મનસ્થિતિ હોવી જ જોઈએ. અને તેમ છતાં એમને આમાંનો એક પણ વિકલ્પ ન થતાં એમને વિચાર એ આવ્યો કે આ મારા શરીરમાં ભાલો ઘુસાડ્યો છે, એના કારણે જે લોહી ટપકે છે, આ લોહીના કારણે એના ટીપા જે પાણીમાં પડે છે એ અપકાઈના જીવોની વિરાધના થાય છે. પોતાની પીડાનો લેશ માત્ર પણ શોક નહીં, પેલા અપકાઈના જીવોનું શું થતું હશે એવો વિચાર. અને આ જ વિચારની અંદરમાં આગળ વધ્યા. આ મને મારનારી કેવી છે, કોણ છે, એ તરફ લક્ષ્ય ન આપ્યું અને લક્ષ્ય આપ્યું એ દિશા તરફ કે આ સંસાર જ કેવો છે. હું નિર્દોષ છું તેમ છતાં મને કેમ મારી શકે, આવો કોઈ પણ પ્રશ્ન મનમાં ઉઠવા ન દીધો. અને આ જગતની અંદરમાં હું છું જ કેમ? હું આ જગતમાં છું તો મારે આવી વિરાધનાનું નિમિત્ત બનવું પડે છે. મારા કારણે કેટલાય જીવો એ પોતે વેદના પામતા હોય છે. આ તો એક ભવ, આવા કેટલા ભવ.
તો આવા ભવ કરવાનું કારણ શું? કારણ મારા આત્મા પર ચોંટેલા અશુદ્ધ કર્મો, અશુભ કર્મો. તો ક્યાં સુધી આ કર્મોને હવે હું સાચવીને રાખીશ? મારા શુદ્ધ આત્માની પ્રાપ્તિ મને ક્યારે થશે? એવી સ્થિતિ મને ક્યારે પ્રાપ્ત થશે કે જે સ્થિતિમાં મારે કોઈ જીવની પીડાનું કારણ જ ન બનવું પડે? કેટલીક ક્ષણ માટે એવો નહીં, અનંત સમય સુધી હું પૂર્ણપણે ફક્ત અને ફક્ત મારામાં સ્થિર રહું. એક પણ વ્યક્તિ કે જીવ માટે હું નિમિત્ત ન બનું. અને આવી સ્થિતિ પણ એને પ્રાપ્ત કરવા માટેનો અંદરમાં એક પુરુષાર્થ, માનસિક પુરુષાર્થ એમણે શરૂ કર્યો. માઇન્ડ વેલ. મેં સૌથી પહેલાં જ આ વિચારણા મૂકી છે કે શરીરમાં ભાલો ખૂંપી જાય એ પછીથી કેટલીક મિનિટો માંડ માણસ જીવી શકે. અને અહીંયા કોઈ ચમત્કાર નથી કે એમનું જીવન લાંબુ થતું જાય છે. એબ્સોલ્યુટલી એ એટલા જ મિનિટ માટે જીવે છે, એટલી જ ક્ષણો માટે જીવે છે જેટલું ક્ષણો માટે આજે આપણને ભાલો લાગે અને આપણે પછીથી જીવી શકીએ એટલું જ. એટલે આ જેટલી પણ વિચારણા આપણે અત્યારે કરીએ છીએ એ બધું જ એ જ સમયે થયું, એટલી જ ક્ષણોમાં. અને આ વિચારણાનું સ્તર એટલું બધું ઊંડું થતું ગયું કે અંદર રહેલા કર્મો એ ધડ ટનબંધ રીતે કાચી સેકન્ડોના 100મા ભાગમાં, 1,00,000મા ભાગમાં એ કર્મો ધડ તૂટવા લાગ્યા. અને એક ક્ષણ એવી આવી કે ક્ષપક શ્રેણી માંડ્યા પછીથી એ જે મહાત્મા છે અન્નિકાપુત્ર આચાર્ય, એમને ત્યાં ને ત્યાં ભાલાની ટોચ ઉપર રહી અને કેવળ જ્ઞાન થયું. આપણો વાંક નથી અને આપણે સહન કરવું પડે છે. એ સમયે આ અન્નિકાપુત્ર આચાર્યને ગોખી રાખવા જેવા છે. ઘરની કોઈક દિવાલ ઉપર એક સ્પીકર લગાડી દેવા જેવું છે. આપણી નજર જ્યાં બહુ જતી હોય ત્યાં વાંક વગર સહન કરનારને કેવળ જ્ઞાન મળ્યું. કેટલી જબરદસ્ત એમણે જીવનભર આ ધર્મને સેવ્યો હશે કે મૃત્યુ સમયે પીડા યાદ ના આવતા આવા વિચારો યાદ આવ્યા. આપણે પણ આવું ઘણી વાર માંગતા હોઈએ કે ભગવાન મૃત્યુ સુધારજે, પણ એક શાશ્વત નિયમ છે કે જે જીવનભર સેવ્યું છે ને એ જ મૃત્યુ સમય યાદ આવશે. અચાનકથી કોઈ ચમત્કાર ન થાય નહીં, અચાનકથી કંઈ જ આમ પરિસ્થિતિ બદલાઈ ન જાય. આપણે જે જીવ્યા છે એ જ પ્રમાણે આપણા સંસ્કારોથી જ આપણું મોત થાય. પુરુષાર્થ બહુ જ પ્રચંડ કરવો પડે જીવનકાળ દરમિયાન, તો મૃત્યુનો સમય બદલાઈ શકે, મૃત્યુનો ભાવ બદલાઈ શકે. આ અન્નિકાપુત્ર આચાર્યને ત્યાં કેવળ જ્ઞાન થયું ભાલાની ટોચ ઉપર. પણ આયુષ્ય એ તો શરીરને આધીન છે અને શરીર તો અત્યારે હણાયું છે. એટલે ત્યાં ને ત્યાં જ ભાલાની ટોચ ઉપર જે ક્ષણે કેવળ જ્ઞાન થયું એની જ પછીની ક્ષણે એમનું મૃત્યુ પણ થયું, નિર્વાણ પણ થયું. અને અંતઃકૃત કેવલી નામનો એક પ્રકાર છે કે જે કેવળ જ્ઞાન અને નિર્વાણ આ બે એક જ ક્ષણે થાય. એમને અંતઃકૃત કેવલી કહેવાય. એવા અંતઃકૃત કેવલી બન્યા અને મોક્ષે ગયા. એમના દેહને દેવોએ એ ભાલા પરથી કાઢ્યો અને પછીથી બાજુમાં નિર્વાણનો મહોત્સવ કર્યો. પેલી વ્યંતરીએ તો ખરેખર જે અત્યાર સુધી શત્રુ લાગતી હતી એ હવે આ પ્રસંગ પૂરો થાય એટલે આપણને ખ્યાલ આવે કે આ વ્યંતરી કેટલી ઉપકારી હતી. જોકે ઉપકારી બની એટલા માટે કારણ કે અન્નિકાપુત્ર આચાર્ય પોતાના અંદરમાં ઉતર્યા. એમણે જો આ વ્યંતરી પ્રત્યેનો વિચાર કર્યો હોત તો કેવળ જ્ઞાન અશક્ય હોત. એ જે નિર્વાણનો મહોત્સવ દેવોએ કર્યો, એ જે જગ્યાએ નિર્વાણનો મહોત્સવ કર્યો એ જગ્યાને પ્રયાગ નામના તીર્થ તરીકે જગતની અંદરમાં પૂજાયું. પ્રયાગ એટલે શું? તો કે જે વિશેષ પ્રકારે પૂજાય તે જ્યાં જે જગ્યાએ કોઈ વિશેષ પ્રકારે પૂજાય તે જગ્યાને પ્રયાગ કહેવાય સંસ્કૃતમાં. એટલે આ પ્રયાગ નામના સ્થળની વ્યુત્પત્તિ એ ત્યાંથી થઈ. આ પ્રયાગ શબ્દ આપણી માટે બહુ સામાન્ય છે. આપણે સમજીએ છીએ કે આ પ્રયાગ ક્યાં અને કેવી રીતે આપણે એનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે આ જે પ્રયાગ થયું, જે સ્થળ
એ સ્થળ ઉપર આજે પણ મુસલમાનો એ પોતાની એક આખી કથા ઊભી કરી અને એ જે અનિકાપુત્ર આચાર્ય એ શૂળીમાં જ્યાં પરોવાયા હતા ત્યાં આગળ એ લોકો પોતાની જાતને એક કરવત મુકાવે છે. એ ત્યાં એક વડનું ઝાડ છે. એ વડનું ઝાડ છે ને એના વારંવાર અનેક વાર ટુકડા કરી નાખ્યા છે અને તેમ છતાં એ વડનું ઝાડ વારંવાર ફરીથી ઉગે છે. કોઈ પણ બીજ વગર પણ ઉગે છે. આજે પણ આ સ્થિતિ છે. અને એના કારણે એ જે અનિકાપુત્ર આચાર્ય ભગવંતનો જે ચમત્કાર છે એ આજે મુસલમાનો એ પોતાના નામે એ લોકો ત્યાં ફેરવે છે. હવે આ અનિકાપુત્ર આચાર્ય ભગવંત જેમનો નિર્વાણ થયું, અગ્નિ સંસ્કાર થયો, એમની જે ખોપડી હતી એ અનેક જળના જંતુઓ વડે એ ત્યાંથી આગળ વધતા વધતા કિનારા સુધી પહોંચી અને એ ખોપડી પડી હશે કિનારે અને ત્યાં એની અંદર અનાયાસે પાટલા નામના વૃક્ષનો બીજ પડે છે અને એના કારણે અનુક્રમે તે ખોપરીને દક્ષિણ તરફથી ભેદી અને પાટલા નામનું વૃક્ષ ઉગે છે. આ વૃક્ષ મોટું થાય છે અને આ પાટલા નામના વૃક્ષના પ્રભાવથી ત્યાં જે એ વૃક્ષો ઉપર ચાપ નામનું પક્ષી બેઠું હતું, જેને પેલા નિમિત્ત યાઓએ જોયું હતું કે સામે ચડીને એને જીવો મળી જાય છે, ઈયળો મળી જાય છે, એ આ વૃક્ષના પ્રભાવથી. આ આખી વાતો નિમિત્તિયાઓએ કહી અને રાજાએ આદેશ કર્યો કે આ નિમિત્તિયાઓએ જે કહ્યું છે તે પ્રમાણે તે પાટલા વૃક્ષને પૂર્વથી પશ્ચિમ તરફ કરીને, ત્યાંથી ઉત્તર તરફ કરીને અને ત્યાંથી ફરી પૂર્વ તરફ કરીને, દક્ષિણ તરફ કરીને જ્યાં સુધી એક શિયાળનો અવાજ સંભળાય ત્યાં સુધીનું નગર વસાવો. એટલે આ રીતે એક્ઝેક્ટ ક્રમ, શિયાળનો અવાજ જ્યાં જ્યાં સુધી સંભળાય, જેટલા કિલોમીટર સુધી, એટલા કિલોમીટર સુધી 4 ખૂણાવાળી આ નગરીની સ્થાપના થઈ, જે નગરીને આપણે પાટલીપુત્ર તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસમાં આ નામ આપણે અનેક વાર સાંભળ્યું છે. આનું બીજું નામ કુસુમપુર પણ હતું, કારણ કે ત્યાં પુષ્પો બહુ થતા હતા. એ નગરીમાં આ ઉદાઈ રાજાએ નેમિનાથ ભગવાનનું દેરાસર બંધાવડાવ્યું. હાથીશાળા, અશ્વશાળા, રથશાળા, મંદિરો, હવેલીઓ, દરવાજા, દુકાનો, યજ્ઞશાળા, પૌષદશાળાઓ, આ બધું ઉદાઈ રાજાએ ત્યાં કર્યું અને ત્યાં જૈન ધર્મને પાળ્યું અને આ રાજ્યને બહુ સરસ રીતે એમણે આ નેમિનાથ ભગવાનનો જે ભાવ છે દેરાસરનો એ આપ્યો. હવે આ ઉદય રાજા જે છે એમણે પણ આ આખો નગરની સ્થાપના કર્યા પછીથી જીવન એ જ રીતે જીવ્યું કે જે રીતે પાછળના સમયમાં પોતાના પિતા અજાતશત્રુ એટલે કે કોણિકે જીવ્યું હતું. હવે આ રાજાને અષ્ટમી અને ચતુર્દશીના દિવસે તેઓ પૌષધ કરતા કાયમ, અને પૌષધ કર્યા પછીથી જે આચાર્ય ભગવાન જો હોય તો ત્યાં એમની પાસે ધર્મકથાઓ સાંભળવા જતા. હવે એક વખત એક વ્યક્તિ કે જે ઉદય રાજાના દુશ્મન છે એની પાસે જાય છે, ઉજ્જૈન નગરીના રાજા પાસે, અને એમ કહે છે કે જો તમારી આજ્ઞા હોય તો હું ઉદય રાજાને વશ કરું, પણ તમે મને વચન આપો કે પછી તમે મને સહાય કરશો. આવું એ ઉજ્જૈનના રાજા પાસે મૂકે છે. રાજાએ સામાન્યથી વશ કરવા માટે તો કોઈને વાંધો જ ન હતો, એટલે એણે તરત જ હા પાડી કે ભલે તું આવી રીતે આગળ વધ. મૂળમાં થયું એવું હતું કે રાજ્યગાદીની સ્થાપના અહીંયા કર્યા પછીથી ઉદય મહારાજા એ સૌરાષ્ટ્રની યાત્રા કરે છે અને પર્યટનના આધારે એના પિતાએ જેમ જેમ અલગ અલગ રાજ્યો મેળવ્યા તેમ તેમ પોતે પણ અલગ અલગ રાજ્યો એ મેળવે છે. એમાં એક રાજા જે છે એની નગરીની અંદરમાં એક વ્યક્તિ એનું સ્વજન આ યુદ્ધની અંદરમાં હણાય છે અને એના કારણે પોતે આ ઉદય રાજા સાથે વેર બાંધે છે મનથી, અને એના એ વેરને વાળવા માટે એ ઉજ્જૈનીના રાજા પાસે જઈને કહે છે કે તમે મને સહાય આપતા હો તો હું આ ઉદયને વશ કરું. એ પ્લાન કરે છે અને પ્લાન મુજબ આવી અને નગરીની અંદરમાં આખી ચર્યાઓ જુએ છે
ઘણા દિવસો સુધી ઓબ્ઝર્વ કરતાં ખબર પડી કે આ આઠમ ચૌદસના દિવસે ધર્મકથા સાંભળવા જાય છે તો એ મહાત્મા પાસે જ્યારે જાય છે ત્યારે એની પાસે કોઈ સૈનિકો હોતા નથી, ત્યારે એકલો હોય છે. એટલે હવે ધર્મના નામે આ એક આખી ઘટના ઊભી કરવાનો પ્રયત્ન થાય છે કે હું આચાર્ય ભગવંતનો શિષ્ય બનું અને શિષ્ય બન્યા પછી એટલી બધી એમની કૃપા પ્રાપ્ત કરું, એમનો વિશ્વાસ પ્રાપ્ત કરું કે આચાર્ય ભગવંત એક ક્ષણે મને સાથે રાખે કે જ્યારે એ એમને ધર્મકથા કરતા હોય. બસ જો આવું કરી લે તો એ તો પૌષદમાં હશે અને હું એને ત્યારે ખતમ કરી નાખીશ. ઉજ્જૈનના રાજાને એણે કીધું પણ નથી કે હું એને મારી નાખવા ઈચ્છું છું. એણે એમ જ કીધું છે કે હું વશ કરવા ઈચ્છું છું. કારણ કે ઉજ્જૈનના રાજા પણ એટલા નીચ નથી કે આ રીતે છળપૂર્વક મારવા માટે એ સહમત બને. પણ પેલા માણસનું વ્યક્તિત્વ જેવું દીક્ષા લે છે. ઉદય રાજાને મારવા માટે દીક્ષા લે છે. દીક્ષા લેવાના અનેક પ્રકાર આપણે ત્યાં બતાવ્યા, પણ આ જે અયોગ્યતા છે, આવો પ્રકાર ક્યાંક આપણને સાંભળવામાં બી નથી આવ્યો બહુ. એટલે એ ઉદય રાજાને મારવા માટે પેલો દીક્ષા લે છે અને દીક્ષા લીધા પછીથી એ આચાર્ય ભગવંતની સાથે સતત એટલું બધું સાનિધ્ય કરે છે અને એવી રીતે સાનિધ્ય કરે છે કે આચાર્ય ભગવંત પણ એનાથી પ્રભાવિત થાય છે. અને એક દિવસ એવો આવે છે કે જે દિવસે હવે એને એમ લાગે છે કે હું ચોક્કસ મારા નિર્ધાર નિંદરમાં પાર પડીશ. એ દિવસે શું થાય છે એ બધી વાત અને ઉદય રાજા પછીની જે આખી વાતો છે એ વાતોને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીના કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.